એક વાક્ય ક્યારેક તમારું જીવન બદલી શકે છે સાહેબ. મહાન લોકો તેમના શબ્દોથી જ મહાન બન્યા હોય છે. બધાએ સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે. ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે. પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા વધારે સમજદાર બનાવી દે છે. કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લી કિતાબ ના બનશો. આજકાલ ટાઈમ પાસનો સમય છે, વાંચીને ફેંકી દેવામાં આવશે. જિંદગી છે દોસ્ત, ધાર્યા મુજબ કદી જીવાતી નથી. ભલે ઉછળતો હોય સિક્કો, પરંતુ તેની બંને બાજુ મંગાતી નથી. પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દૂર છે. સત્યને સમજતા માથાના વાળ સફેદ થઈ જાય છે, છતાં પણ મનુષ્ય પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. ચાહે પોકેટમાં પૈસા હોય કે ના હોય, ક્યારેય ને ક્યારેય પોતાની જાત પર આવી જ જાય છે. ઓરિજિનલ સ્વભાવની ઝલક દેખાઈ જ જશે. વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે. સમુદ્ર બનીને શું ફાયદો? બનવું હોય તો નાનું તળાવ બનો, જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવીને. દોડવું નિર્થક છે, મુખ્ય વાત તો સમયસર નીકળવું એ છે. પહેલા ખુફિયા કેમેરાથી સાવચેત રહેવું પડતું હતું. આજે કેમેરાનું સામેથી કહે છે કે સાવધાન રહેજો, તમે કેમેરાની સામે છો. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે, બાકી સંસ્કાર અને સમજણને આવતા તો પેઢીઓ લાગે છે. મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે. તું એકવાર જાતે તો ઉઠી જો, કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે. સાહેબ, જો નમવાથી સંબંધ સચવાઈ જતો હોય તો લડી લેવા કરતાં નમી જવું વધારે શ્રેષ્ઠ હોય છે. ફરિયાદ અને ફરી યાદ, આ બંનેમાંથી તમારા માટે કયો શબ્દ વપરાશે એ તમારું વર્તન નક્કી કરે છે. સદવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે. ઉપવાસ ભોજનનો જ નહીં, ક્યારેક ક્યારેક લોકોનો પણ કરવો જરૂરી હોય છે. કોઈને દુઃખ આપીને ખુશ થનારા લોકો એ કેમ ભૂલી જાય છે કે કોઈ નિર્દોષને આપેલી પીડાનું ફળ તો ખુદ ભગવાનને પણ ભોગવવું જ પડે છે. પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે. નાના માણસને ક્યારેય નબળો માનવાની ભૂલ નહીં કરતા, કારણ કે ચમચી જેટલું મેરવણ પણ તપેલી ભરેલા દૂધને જમાવી દેવાની તાકાત ધરાવે છે. જે સમયે આપણે બીજાનું અપમાન કરીએ છીએ, ખરેખર તે સમયે આપણે પોતાનું સન્માન ગુમાવી રહ્યા હોય છીએ. જ્ઞાન હંમેશા ભીતરથી જ પ્રગટે છે. બહારથી જે મળે છે તે માહિતી હોય છે. મનમાં ઉતરવું અને મનમાંથી ઉતરવું બંને વચ્ચે ધુમ્મસ અને ધુમાડા જેટલો ફેર છે. જે લોકો તમારી લાગણીની કદર નથી કરતા, એ લોકોને અલવિદા કહી દેવામાં કોઈ જ બુરાઈ નથી હોતી. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચારના વિડીયો જોવા માટે
મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.